સલામ દોસ્તો, નમસ્કાર. હું ઇમ્તિયાઝ પઠાણ. ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેરના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા ગઈકાલે એમના ફેસબુક એકાઉન્ટ ઉપર એક એવો બફાટ કરવામાં આવ્યો જેમાં એમણે લખ્યું કે હિન્દુઓ જાગો. આ હિન્દુઓને જગાડવા માટે કરીને એમણે પોસ્ટ મૂકી. સાથે એણે લખ્યું કે હિન્દુઓ જાગો અને મુલ્લાઓને જન્નત નસીબ કરો. સાથે સાથે દેશના ગૃહમંત્રીને સંબોધીને પણ એમણે ખાસું એવું લખાણ લખી નાખ્યું જાણે પોતે આ દેશનું આખું સંચાલન કરતા હોય. આ મહાશય શ્રીને મારે યાદ દેવડાવવાનું એ છે કે તમે જે પાર્ટીના કાર્યકર છો, ભારતીય જનતા પાર્ટીના, એ માત્ર ને માત્ર સત્તામાં આવવા માટે કરીને હિન્દુ મુસ્લિમ કરે છે. આ તમે યાદ રાખો, કારણ કે આવા જુમલાઓ અનેક વખત આવી ગયા છે. જેમ કે 15 લાખ રૂપિયા દરેકના એકાઉન્ટમાં આવશે, આવો જુમલો પણ તમારી પાર્ટીએ આપ્યો હતો. અને એવી જ રીતે જ્યારે જ્યારે ઇલેક્શન નજીક આવતું હોય ત્યારે આ હિન્દુ મુસ્લિમનું ગાજર તમારા જેવા ભક્તોના મોઢે ચોંટાડી દેવામાં આવે છે. અને એ ગાજર તમે લઈ અને જે નીકળી પડો છો, એમાં આ સહિયારી સંસ્કૃતિ ધરાવતા દેશની અંદર ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા વચ્ચે ખાઈ ઉત્પન્ન થાય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મારે એ પણ કહેવાનું છે કે કમલમની અંદર એક કાર્યક્રમનું આયોજન કરો. એ કાર્યક્રમની અંદર એક માનસિક ડોક્ટરને તમે બોલાવો અને જે આવી સંકુચિત માનસિકતા ધરાવતા જેટલા પણ લોકો છે કે જે હિન્દુ મુસ્લિમની વાત કરી અને પોતાનું વેટેજ વધારવા માટેના પ્રયત્નો કરે છે, આમનો માનસિક ડોક્ટર પાસેથી એમનું ચેકઅપ કરાવો કે આમના મગજની અંદર કઈ બીજું ભરાયેલું તો નથી ને એમ, અને હોય તો એ કચરાને સાફ કરી નાખો. આ મારે એટલે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી જેને સાહેબ તરીકે સંબોધે છે એવા દેશના વડાપ્રધાન હમણાં ઈદ ગઈ ત્યારે સોગાતે મોદી લઈને આવ્યા હતા ને મુસ્લિમોને રીઝવવા માટે અહીંયા મીઠાઈ દેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગયા હતા. આ તમને કદાચ યાદ નહીં હોય. અને હમણાં થોડા સમયના જો આપની પાર્ટીના નેતાઓના સ્ટેટમેન્ટ સાંભળશો તો મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ પણ ઉભરાણો છે. એવામાં આ ગુજરાતની અંદર આ પ્રકારની કોમવાદી માનસિકતાને તમે તમારા પૂરતી રાખો. આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌનો સહિયારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને સૌનો દેશ છે. કોઈના બાપની અંગત જાગીર નથી. તમે જે ગુજરાતની અંદર રહ્યો છો ત્યાં હિન્દુ અને મુસ્લિમ ખૂબ એકતા ભાઈચારાથી રહે છે અને એને રહેવા દેજો મહેરબાની કરીને. એટલે આવા પ્રકારના સ્ટેટમેન્ટો આપતા પહેલા 100 વારે વિચારી લેજો કે આપની જે પાર્ટી છે એ જુમલાઓની પાર્ટી છે. અને સાથે સાથે અત્યાર સુધીમાં જરૂર પડે તો મુસલમાનો પ્રત્યે પ્રેમ પણ ઉભરાઈ જાય છે. જરૂર પડે તો તમારા જેવા જે કાંઈ પણ ગોબર ભક્તો છે એના દ્વારા જે સ્ટેટમેન્ટો આવે છે એને પણ સોશિયલ મીડિયાની જે ટીમ છે એ વાયરલ કરતી હોય છે. પણ જ્યારે આની અંદર કાયદાકીય લડત લડવાની આવે ને ત્યારે જેણે તમારા મોઢે ગાજર બાંધી દીધું છે એવા કોઈ પાછા આવતા નથી. એટલે આ હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી રહેતી આપણી જે સહિયારી સંસ્કૃતિ છે એને મહેરબાની કરી અને રહેવા દેજો. ખૂબ શાંતિથી લોકો રહે છે. મુસ્લિમોને કોઈ વાંધો નથી, હિન્દુઓને પણ કોઈ વાંધો નથી. અને તમારા જેવા જે કાંઈ 2-5% લોકો જે સંકુચિત માનસિકતા વાળા જે લોકો છે એને વાંધો હોય તો એ તમારા પૂરતો રાખજો ને તમે અંદરો અંદર મથી લેજો. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ.